ગેંગ વોર દિલ્હી એનસીઆર માટે કોઈ નવી વાત નથી। થોડા દિવસ પહેલા રોહિણીમાં સમીર પહેલવાનની હત્યા કેસમાં 3 શાર્પ શૂટરને પોલીસે એન્કાઉન્ટરમાં ઝડપી પાડ્યા। એક સગીર સહિત 3 શૂટરને પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે। દેશની રાજધાની દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હરિયાણા, પંજાબ તેમજ સ્થાનિક ગુનેગારો વચ્ચે વારંવાર અથડામણ થતી રહે છે। બિલ્ડર કે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા તત્વો છાશવારે ફાયરિંગ કરી ડરાવે છે, તો ક્યારેક ધમકીઓ બાદ રકમ ન મળતા હત્યાના બનાવો પણ સામે આવે છે। જોકે દિલ્હી પોલીસ ગેંગ વોરને નાબૂદ કરવા દિવસ રાત કામગીરી કરી રહી છે। રોહિણીના શાસ્ત્રી પાર્કમાં સમીર ઇલિયાસ ઉર્ફે કમ્મુ પહેલવાનની હત્યા થઈ। બે ગેંગ વચ્ચેની લડાઈમાં સમીર ઇલિયાસનું મોત નીપજ્યું હોવાનો ખુલાસો થયો। આ હત્યાને અંજામ આપનારા 3 આરોપી ચોક્કસ સ્થળેથી પસાર થવાના હોવાની પોલીસને બાતમી મળી, જેના આધારે દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચની શકરપુર યુનિટે ઓછી અવરજવર ધરાવતા સ્થળે ટ્રેપ ગોઠવી। સ્કૂટી પર સવાર 3 શંકાસ્પદ યુવકો નજીક આવતા જ તેમને રોકવાનો પોલીસે ઇશારો કર્યો, પરંતુ આરોપીઓ રોકાવાને બદલે ઉલટાનું પોલીસ જવાનો પર સીધું જ ધડાધડ ફાયરિંગ શરૂ કર્યું, જે બાદ સ્વ બચાવમાં પોલીસ જવાનોએ વળતો ગોળીબાર કર્યો, તો 3 આરોપીઓને પગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા। આ ઘાયલ 3 બદમાશોને પકડી નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા। આ ઝડપાયેલા 3 આરોપીમાં એક સગીર છે। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હત્યાના કેસમાં 3 શખ્સોને ઝડપવા લાંબા સમયથી રોહિણી સેક્ટર 28ના વિવિધ સ્થળોએ શોધખોળ ચલાવતી હતી। 2 क्रिमिनल्स जो कि एक मर्डर की वारदात में शामिल थे। शास्त्री पार्क में अभी 25 तारीख को एक शूट आउट हुआ था जिसमें एक शख्स की डेथ हो गई थी। एक मर्डर का इंसिडेंट रिपोर्ट हुआ था। उसमें शामिल जो 3-4 लड़के थे उनकी कुछ इन्फॉर्मेशन कल मिली थी क्राइम ब्रांच की टीम को। तो संजीव यादव साहब के नेतृत्व में एक टीम गठित की गई, जिसने कल रोहिणी के एरिया में एक ट्रैप लगा रखा था, जिस पर एक चोरी की स्कूटी, व्हाइट कलर की स्कूटी जो आते हुए 3 लड़के उस पर दिखाई दिए। उनको रुकने का इशारा किया तो उन्होंने विदाउट किसी प्रोवोकेशन के पुलिस पार्टी पर फायरिंग किया, तो जिसको उनको कंट्रोल करने के लिए एक छोटा सा एक एनकाउंटर हुआ, ब्रीफ एनकाउंटर हुआ, जिसमें 2 लोग जो थे उनको गिरफ्तार किया गया। उसमें एक रहमान नाम का आदमी है, ये सीलमपुर का रहने वाला है, और दूसरा आदिल है, ये शास्त्री पार्क का रहने वाला है। इन 2 आदमियों को अरेस्ट किया गया। थोड़ी सी चोट है इनको, अभी इनिशियल स्टेज में चोटें आई हैं थोड़ी सी, जिनको हॉस्पिटल में ट्रीटमेंट पर चल रहे हैं अभी। દિલ્હી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા 3 શાર્પ શૂટરો કુખ્યાત વસીમ અહેમદ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું, જેમાં 23 વર્ષીય રહેમાન સીલમપુર વિસ્તારનો રહેવાસી છે, તો બીજો શૂટર 23 વર્ષીય આદિલ શાસ્ત્રી પાર્ક વિસ્તારનો છે, જ્યારે કે ઝડપાયેલો એક સગીર દિલ્હીના જ બ્રહ્મપુરી વિસ્તારમાં રહે છે। આ 3 ગુનેગારો પાસેથી 4 સેમી ઓટોમેટિક વેપન જપ્ત થયા। આ ઉપરાંત 11 જીવતા કારતૂસ અને 6 કારતૂસના ખાલી ખોખા મળી આવ્યા। આરોપીઓ જે સફેદ સ્કૂટી પર સવાર હતા તે પણ ચોરી કરાયેલ હતી। સમીર ઉર્ફે કમ્મુ પહેલવાનની હત્યાના 1 મહિના અગાઉ બીજા ગેંગના યુવકની હત્યા થઈ હતી, જેનો બદલો લેવા જ કદાચ સમીરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। આ ગુનેગારો હત્યારો ક્યાંથી લાવ્યા અને કોના ઇશારે કામ કરતા હતા તેની વિગતવાર પૂછપરછ આગામી સમયમાં હાથ ધરાશે। समीर इलियास खम्मू पहलवान का मर्डर हुआ था, 24 तारीख की बात है। शास्त्री पार्क के एरिया में ये वारदात हुई थी, और इसमें जो शूट आउट में जो इनकी आपस से शायद कोई राइवलरी चल रही है पिछले 3-6 महीने से, ये उसी का अंजाम था। इन्होंने, इनके पार्टी ने शायद 1 महीना पहले एक मर्डर किया था दूसरी जगह पर, तो इनका अभी लगातार ये चल रहा है। इसमें कहाँ से इनको वेपन मिले और किस गैंग के साथ इनका एफिलिएशन है, ये प्रिलिमिनरी इसमें सामने तो आया है कि ये लोग एक वसीम हसमत करके एक गैंगस्टर है, उसके ये लड़के रहे हैं। ये फील्ड फंक्शनरी जो फील्ड लेवल के ऑपरेटिव रहे हैं, उनके साथ ये एसोसिएट रहे हैं। बाकी आगे की तफ्तीश अभी जारी है इसमें। એક સગીર સહિત 3 શાર્પ શૂટરો ફરી એકવાર કોઈ ગુનાને અંજામ આપવા માટે નીકળ્યા હોવાની આશંકા છે। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના જવાનોની ટીમ 3 આરોપીનો ગુનાહિત ભૂતકાળ શોધી રહી છે।
શાસ્ત્રી પાર્કમાં થયેલી સમીર ઉર્ફે કમ્મુ પહેલવાનની હત્યાના કેસમાં ત્રણેય ગુનેગારોની આકરી પૂછપરછ કરાશે. આ ટોળકીમાં અન્ય કેટલા ગુનેગારો સામેલ છે તેમજ તેમની પાસે કેવા હથિયાર છે, આ હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની આકરી પૂછપરછ બાદ ગેંગવોરને લઈ વધુ કેટલાક સ્ફોટક ખુલાસા થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.